ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે આજે જે છે યુનિટ 1માં મેં તમને પહેલાં તો સમજાવી દીધો, ઇન્ટ્રોડક્શન એક્સપ્લેન કર્યો હતો આ પહેલાંના વિડીયોમાં. સેકન્ડ વિડીયોમાં પાર્ટ 2માં તમને જનરલ એન્ડ ટેકનિકલ કોમ્યુનિકેશન વચ્ચે જે બિટવીન જે ડિફરન્સ છે એ પણ મેં તમને એક્સપ્લેન કર્યો હતો. હવે જે છે આપણે જોઈશું થર્ડ ટોપિક, ઓબ્જેક્ટિવ એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન. તો હવે જે ઓબ્જેક્ટિવ કયા છે અને કેરેક્ટરિસ્ટિક શું છે ટેકનિકલ કોમ્યુનિકેશન માટે એ આપણે જોઈશું. ટેકનિકલ કોમ્યુનિકેશન ટેક પ્લેસ વેન ધ પ્રોફેશનલ ડિસ્કશન ટોપિક વિથ સ્પેશિયલ પર્પઝ વિથ વેલ ડિફાઇન્ડ ઓડિયન્સ. ટેકનિકલ કોમ્યુનિકેશન યુઝ્યુઅલી હેઝ અ ફોલોવિંગ ઓબ્જેક્ટિવ. એટલે કે ટેકનિકલ કોમ્યુનિકેશન છે એ શું છે તો કે પ્રોફેશનલી આપણે એને ડિસ્કસ કરીએ તો વેલ ડિફાઇન્ડ ઓડિયન્સ, તો એને કઈ પર્પઝફુલી કઈ રીતે ડિફાઇન કરી શકીએ, ઓડિયન્સ દ્વારા જે કરી શકીએ એ. ટેકનિકલ કોમ્યુનિકેશન ઇઝ યુઝ્યુઅલી હેઝ અ ફોલોવિંગ ઓબ્જેક્ટિવ. એમના ઓબ્જેક્ટિવ આ છે જે તમને નીચે બતાવી રહ્યા છે. તો કયા કયા ઓબ્જેક્ટિવ છે ટેકનિકલ કોમ્યુનિકેશનના? To provide organized information that aid in quick decision making. To provide organized information એટલે કે પહેલાં તો પ્રોવાઈડ ઇન્ફોર્મેશન કરવું પડે, that aid the discussion making, કે જે ડિસ્કશન ઉપર આપણે કરતા હોય એની ઓર્ગેનાઇઝેશન, એનું ઇન્ફોર્મેશન એ જે છે એ પ્રોપર મળવું પડે. To invite corporate joint ventures. To invite corporate એટલે કે તમે કોઈ વ્યક્તિ તમારે ઇન્વાઇટ, પહેલાં તો ઓબ્જેક્ટિવ શું છે બીજું તો એક ઇન્વાઇટ, તમારે લોકોને ઇન્વાઇટ પણ કરવા પડે. તમે એવું ન ચાલે કે તમે જે છે એ એકલા જે કોમ્યુનિકેશન કરો તો એનો એ કોમ્યુનિકેશન જ ન કહેવાય. એને શું કહેવામાં આવે છે? મોનોલોગ કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન ક્યારે કહેવામાં આવે કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરો ત્યારે એ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. ટુ ડિસમિનેટ નોલેજ ઇન ઓરલ ઓર રિટન ફોર્મ. તો ડિસમિનેટ નોલેજ ઇન ઓરલ ઓર રિટન ફોર્મ, કે એ જે છે નોલેજ જે છે ઓરલ ઓર રિટન ફોર્મમાં પણ એ હોવું જોઈએ. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ customer who has brought a washing machine does not know how to use it. કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ છે, એમને વોશિંગ મશીન જે છે એ પરચેસ કર્યું છે, એને ખરીદ્યું છે, પણ એને એ નથી ખબર કે આનું યુઝ કઈ રીતે કરવું. The customer read that instruction in the user manual, gradually learn to operate the washing machine without any assistance. This is the example of successful technical communication. તો પછી જે કસ્ટમરને એક બુક પણ આપવામાં આવતી હોય છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ કાંઈ પણ વસ્તુ એ ખરીદતા હોય તો એને બુક પણ આપવામાં આવતી હોય છે. કે કોઈ પણ મશીન, તમે કોઈ પણ નાનાથી ઇલેક્ટ્રોનિક કોઈ પણ પરચેસ કરો મશીન કે એવું કાંઈ, કે જેમ કે મોબાઈલ છે, કાંઈ પણ વસ્તુ તમે પરચેસ કરો છો તો તમને જે છે એ શું આપવામાં આવતું હોય છે? બુક આપવામાં આવતી હોય છે. એ બુક આપવામાં આવતી હોય છે, એ બુકમાં બધા જ ઇન્સ્ટ્રક્શન હોય છે. એ ઇન્સ્ટ્રક્શન જો તમે ફોલો કરો અને પછી જો તમને સમજાઈ જાય કે એ જે ઇલેક્ટ્રોનિક, કારણ કે તમે જે પરચેસ કરી છે વસ્તુ કે ઇલેક્ટ્રોનિક, તો એમાં જે અમુક લેંગ્વેજ હશે એ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની એ જ રીતની લેંગ્વેજ હશે. તો એ જો વ્યક્તિ સમજી અને પછી એની જાતે જ જો એને આવડી જાય તો એને શું કહેવામાં આવે છે? સક્સેસફુલ ટેકનિકલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કે એ વ્યક્તિએ બુક લખી છે, શેના માટે લખે છે એ વ્યક્તિ બુક? કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય પછી એ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ માટે બુક લખવામાં આવતી હોય છે કે જે વ્યક્તિ એને પરચેસ કરે પછી એને કોઈનો સહારો ન લેવો પડે એટલા માટે એને બુક આપવામાં આવતી હોય છે. તમે મોબાઈલ પણ પરચેસ કરો ને તો પણ તમને બુક આપવામાં આવતી હોય છે કે તમારે કઈ રીતે કઈ રીતે એનો યુઝ કરવો. તો એ જો તમને સમજાઈ જાય
તો એ ટેકનિકલ કોમ્યુનિકેશન બરોબર થયું કહેવાય, નહીતર ન કહેવાય, નહીતર અનસક્સેસફુલી કહેવાય કોમ્યુનિકેશન. When you are confused about which the camera to buy, the salesperson explain all technical feature of each model to you. If that the help in your buying decision, it is the successful technical communication again. એટલે કે તમે જે છે એ કાંઈ પણ વસ્તુ, ઇફ ધેટ હેલ્પ ધેટ, તમે કાંઈ પણ વસ્તુ પ્રોડક્ટ જે છે એ તમે ખરીદો છો, તો ઘણી વખત એવું પણ હોય છે કે તમને ત્યાં પણ સમજાવવામાં આવે કે આ રીતે છે, આ વસ્તુનો યુઝ થાય છે. તમને સેલ્સ પર્સન હોય એ બધી જ માહિતી આપી દે, એક એક ડિટેલ આપી દે કે આ, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આ ફ્રીજ છે, તો ત્યાં એક સેલ્સમેન, તમે ખરીદવા જાઓ છો ફ્રીજ, રેફ્રિજરેટર ખરીદવા જાઓ છો, તો એ સામેવાળો પર્સન બધી જ તમને માહિતી આપી દે છે. એમ કહે છે આ કંપની છે તો એમાં આ બેનિફિટ છે, એમાં આ ડિસએડવાન્ટેજ છે, પછી આ છે તો એમાં આ સારા ફીચર છે અને આ ડિસએડવાન્ટેજ છે. તો એ બધી જ બાબતો જે છે એ કહેશે તમને. તો એ જો તમે એ સામેવાળો વ્યક્તિ જે બધું જ સમજી લેશે, પછી એ ખરીદવા માટે તૈયાર થશે, તો એ વ્યક્તિ કઈ રીતે, એ શું થયું કહેવાય, ટેકનિકલ કોમ્યુનિકેશન સક્સેસફુલ થયું કહેવાય. કે સામેવાળો વ્યક્તિ પણ એનું કન્વિન્સ થાય એની બાબતમાં, કે તમે જે એક્સપ્લેન કરો છો એને મગજમાં, એને પણ માઇન્ડમાં એ પણ ઉતારી શકે અને પછી એ લેવા માટે કન્વિન્સ થઈ જાય. એટલા માટે એને શું, ત્યારે એ શું બન્યું કહેવાય, ટેકનિકલ કોમ્યુનિકેશન સક્સેસફુલ બન્યું કહેવાય. Technical communication has to be the correct and accurate, clear, appropriate, to the point. Correct information is objective information. The language should be clear and easy to understand. If the communication is through user manual for phone, remember that the people will usually never use it unless they are stuck. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ ટેકનિકલ કોમ્યુનિકેશન માટે કોઈ બુક હોય છે, કાંઈ પણ હોય, એને એપ્રોપ્રિએટ, યોગ્ય હોવી જોઈએ, તો જ એ વ્યક્તિ સામેવાળો જે પરચેસ એને વસ્તુ કરી છે તો એને ખ્યાલ આવે. અને કરેક્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જો એમાં તમને મોબાઈલ, ધારો કે તમે મોબાઈલ માટે એક મોબાઈલ પરચેસ કર્યો છે અને એમાં કોઈ બુક આવી છે, તો એ મોબાઈલ માટે જે તમને ફીચર છે એ બધા જ ઇન્ફોર્મેશન એ બરોબર રીતે એ બુકમાં આપેલા હોવા જોઈએ. કે આ મોબાઈલ છે તો એની આ સ્વિચ છે એ આ માટે છે, આ સ્વિચ છે એ આ માટે છે, તમે આ રીતે સેટિંગ કરી શકો. તો એ જે છે તો એ કરેક્ટ ઇન્ફોર્મેશન હશે તો એ તમારા માટે ટેકનિકલ કોમ્યુનિકેશન જે છે એ સક્સેસફુલી બનશે. અધરવાઇઝ તમને જે સ્વિચ આપવામાં આવી છે એ સ્વિચથી તો કંઈક બીજું જ થતું હોય છે, તો એ કેવું કહેવાય છે, એની મિસ્ટેક કહેવાય. If technical communication is user manual for a phone, remember that the people will usually never use it unless they are stuck. And if they are stuck, they will look for instant information to solve their problem. The information must be brief and arranged sequentially so that it is easy for user to find relevant information. It is also vital and the technical information provided in the manual be accurate. એટલે કે કોઈ પણ જે પછી જે તમે બુક હોય તો એ બુકમાં પણ એપ્રોપ્રિએટલી એમાં અરેન્જ કરેલો હોવો જોઈએ. ડેટા જે તમને કહેવા માંગતા હોય એ ડેટા અરેન્જ કરેલો હોવો જોઈએ બરોબર રીતે. કે તમને કોઈ પ્રોસેસ આપવામાં આવી છે તો એમાં એક પણ સ્ટેપ એપ્રોપ્રિએટ ન હોય તો શું થાય, તમે જે કરવા માંગો છો એ ન થાય. એટલા માટે જે છે એ ડેટા જે છે એ કરેક્ટ હોવો જોઈએ, એ જે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રોપર હોવી જોઈએ. Now the second point, the process of the communication.
કે હવે જે છે આપણે સેકન્ડ પોઈન્ટ એ જોઈશું કે પ્રોસેસ શું છે કોમ્યુનિકેશનની જે છે એ પ્રોસેસ શું છે, તો એ જોઈએ. કોમ્યુનિકેશન કેન બી defined as the exchange of information, idea and the knowledge between the sender and receiver through the accept the code of the symbol. એટલે કોમ્યુનિકેશન એ છે કમ્યુનિકેશન કે ઇન્ફોર્મેશન મોસ્ટ ઓફ ધ એવું જ હોય. મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું હતું કે કોમ્યુનિકેશન એ શું છે, એની ડેફિનેશન શું છે, તો કે તમે ઇન્ફોર્મેશન આપો છો કોઈકને, આઈડિયાઝ આપો છો, નોલેજ શેર કરો છો, કે સેન્ડર તમે છો અને રિસીવર સામે કોઈક છે, એટલે કે મેળવવાવાળો, સાંભળવાવાળો કોઈ વ્યક્તિ. તો એ પ્રોસેસ છે કોમ્યુનિકેશનની. તો અહીંયા જોઈએ, ફોર શેરિંગ ઇન્ફોર્મેશન ટુ પાર્ટીઝ આર રિક્વાયર્ડ, સેન્ડર એન્ડ રિસીવર, વિધાઉટ whom communication which is the inactive process cannot take place. એટલે કે આ બંને વગર જે છે કોમ્યુનિકેશન પોસિબલ જ નથી. કે જો સામે કોઈ બે વ્યક્તિ હોય તો એનું કોમ્યુનિકેશન હોય, મેં તમને વાત કરી કે નહીંતર કોઈ એકલો વ્યક્તિ કોઈ વાત કરતો હોય તો એ શું કહેવાય, તે કોમ્યુનિકેશન ન કહેવાય, એ મોનોલોગ કહેવાય. તો એ કોમ્યુનિકેશનનો ભાગ જ નથી. કોઈ એકલો વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરે તો એને કોમ્યુનિકેશન ન કહેવાય. તો સેન્ડર અને રિસીવર બંને જોઈએ તો જ કોમ્યુનિકેશન જે છે એની પ્રોસેસ થાય. એટ ધ એની given time one is the active and other is the passive. However, this is not sufficient. There should also be cooperation and understanding between them. એટલે કે આ છતાંય આ એક વ્યક્તિ જે છે એ એક્ટિવલી બોલે છે, સામેનું વ્યક્તિ એ શું કરે છે, રિસ્પોન્સ આપે છે, તો કે પેસિવ, એક્ટિવ, પેસિવ. તો આ રીતે જે છે એ કોમ્યુનિકેશનની પ્રક્રિયા જે એ થતી હોય. ધે શુડ મેચ્યુઅલી એક્સેપ્ટેડ કોડ ઓફ ધ સિગ્નલ મેકિંગ ઓફ ધ કોમન લેંગ્વેજ. એટલે કે કોમન લેંગ્વેજ જે છે એ લોકોની વચ્ચે જે છે એ છે. તો અહીંયા જો જોઈએ તો આ કોમ્યુનિકેશનની જે પ્રોસેસ શું છે એ અહીંયા આપણે જોઈએ. કોમ્યુનિકેશન એન્વાયરમેન્ટ, તો પહેલાં તો સેન્ડર જે સેન્ડ કરે છે મેસેજ એ છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ તમે બોલીને કરતા હોય કે મોબાઈલમાં કરતા હોય તો પણ તમે કોઈ વ્યક્તિને સેન્ડ કરો, પહેલાં સેન્ડર બનો તમે, પછી એ મેસેજને તમે સેન્ડ કરો, પછી એની વચ્ચે છે રિસીવ, એટલે કે એ વ્યક્તિને રિસીવ થાય મેસેજ, પછી રિસીવર એ જુએ મેસેજને, પછી તમારો આન્સર આપે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કોઈ વ્યક્તિ જે છે તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં હોય, તમને તમારો એક ફ્રેન્ડ જે છે એ તમને મેસેજ કરે, પહેલાં એ વિચારે, સેન્ડર છે એ વિચારે કે મારે શું મેસેજ મૂકવાનો છે, તો કે આજે જે છે એ અસાઇનમેન્ટ સબમિટ કરાવવાના છે, તો તમને તમારો ફ્રેન્ડ જે છે એ તમને એમ કહે છે કે અસાઇનમેન્ટ સબમિટ કરાવવાના છે આજે, તમને એને મેસેજ સેન્ડ કર્યો, તો એ શું બન્યું, સેન્ડ મેસેજ. તો એ સેન્ડર જે છે એને સેન્ડ મેસેજ કર્યો. તો હવે તમે શું બન્યા, રિસીવ્ડ મેસેજ. તમે એ વ્યક્તિનો મેસેજ રિસીવ કરો છો એટલે રિસીવ્ડ મેસેજ. પછી તમે એ વાંચો છો એટલે તમે રિસીવર થઈ ગયા. પછી તમે એમ કહો કંઈક કે હા મને ખ્યાલ છે, તો એ તમે રિસ્પોન્સ આપ્યો છે. તો આ રીતે જે છે એ કોમ્યુનિકેશનનું એન્વાયરમેન્ટ જે છે એ છે, આ પ્રોસેસ છે કોમ્યુનિકેશનની. Communication can be defined as exchange of information, ideas, and the knowledge between the sender and receiver through an accepted code and of the symbol. It termed the effective only when the receiver received the message intended by the sender in the same perspective. Otherwise, it become miscommunication. કે જો તમે બરોબર રીતે કોમ્યુનિકેશન કર્યું હોય, કે તમે જે અત્યારે તો તમે સિમ્બોલ, એટલે કે કોમ્યુનિકેશન માત્ર ને માત્ર ભાષાથી જ થાય એવું પણ જરૂરી નથી, એમાં સિમ્બોલ પણ યુઝ થાય. તમે કોઈ વ્યક્તિને ખાલી માત્ર સેડનેસનું સિમ્બોલ મોકલી દો મેસેજમાં, તો પણ એ એક પ્રકારનું કોમ્યુનિકેશન જ છે કે તમે જે છે એ દુઃખી છો, તો એ શું છે, એક પ્રકારનું કોમ્યુનિકેશન જ છે. જો તમે
કોઈ વ્યક્તિ ક્યાંક તમને કહે છે અને તમે હસવાનું સિમ્બોલ મૂકો છો, તો પણ એ એક પ્રકારનું કોમ્યુનિકેશન જ છે કે તમે હસો છો. તો આ બધા શું છે? સિમ્બોલ છે. અને વ્યવહારમાં પણ એવી જ રીતે હોય છે. તમને કોઈક વ્યક્તિ એમ કહે છે કે તમારે આવવું છે, તો એ વ્યક્તિને બોલીને હા કહેવું એવું જરૂરી નથી. એ એની ચહેરાના મુમેન્ટથી પણ હા ના જવાબ આપી શકે. તો કોમ્યુનિકેશન જે છે એ સિમ્બોલિકલ આ રીતે એ થતું જ હોય છે, તો પણ એનો કોમ્યુનિકેશનનો ભાગ જ છે. અને જો ઘણી વખત તમે આવી રીતે થાય કે સિમ્બોલ અને એ વ્યક્તિને તમે અલગ પ્રકારના સિમ્બોલ મોકલા હોય કે તો એ વ્યક્તિ જે છે એ તમારું મિસકોમ્યુનિકેશન થાય, કે બરોબર રીતે કોમ્યુનિકેશન ન થાય. સાચું કોમ્યુનિકેશન તમે જે કહેવા માંગો છો એ વ્યક્તિ સમજી ન શકે, તો એ શું છે? મિસકોમ્યુનિકેશન છે. તો આ રીતની જે છે એ કોમ્યુનિકેશનની પેટર્ન છે, એ પ્રોસેસ છે. તો અહીંયા તમને યાદ રાખી લેજો કે આ પ્રોસેસ છે. જો તમને પૂછાય તો તમારે એક્ઝામમાં આ રીતે ડ્રો પણ કરવાનું, કે તમારે ડ્રોઈંગ કરીને તમે જો ડ્રાફ્ટ કરીને સમજાવો તો ખૂબ સરસ તમારું પેપર પણ લાગે. કોમ્યુનિકેશન સાયકલ. હવે કોમ્યુનિકેશનની સાયકલ શું છે? તો કન્સિડર ધ કોમ્યુનિકેશન પ્રોસેસ શોધ ફિગર 1.1, કે પ્રોસેસ તો બતાવી છે તમને 1.1માં. The communication cycle involves the various elements as they discussed in the following program. Discuss the following paragraph. એટલે કે આ પેરેગ્રાફમાં તમને પ્રોસેસ જે છે એ દેખાય છે. The first step is formulation wherein the sender forms the content of the message to be the sent. This formulation depends on the level of experience, intelligence, knowledge, purpose of the sender. પહેલું તો ફોર્મ્યુલેશન, કે તમારે કયા ફોર્મમાં મોકલવું. ફોર્મ્યુલેશન એટલે તમે વિચારો છો એક સેન્ડર તરીકે કે તમારે કોઈ વ્યક્તિને મેસેજ મોકલવો છે. જો તમે પહેલાં તો એમ વિચારશો, અત્યારના સોશિયલ મીડિયાના સમયમાં તમે એમ વિચારશો કે શેમાં મોકલવું. તમે વોટ્સઅપમાં મોકલશો, સિમ્પલ મેસેજમાં મોકલશો, કે બીજા કોઈ ટૂલનો યુઝ કરશો. પછી એમાં તમે કઈ રીતે મેસેજ ટાઈપ કરશો, એટલે લેંગ્વેજ કઈ યુઝ કરશો, હિન્દી કરશો, ગુજરાતી કરશો, ઇંગ્લિશ કરશો, અને તમે સિમ્બોલનો યુઝ કરશો કે નહીં, એ બધા જે એ તમારે વિચારવાનું છે. The content one formed is the called the message. The sender encode the message using basic tool. પછી આ રીતે જે છે એ તમે ટૂલનો યુઝ કર્યો કે ભાઈ ધીસ ટૂલ ઇઝ નથિંગ બટ ધ લેંગ્વેજ યુઝડ. ટૂલ કોને કહી શકો તમે? ટૂલ એટલે કે વર્ડ્સ, એક્શન, સાઇન્સ, ઓબ્જેક્ટ્સ ઓર ધ કોમ્યુનિકેશન કોમ્બિનેશન, કે કોમ્બિનેશન તમે જેનું લેવા માંગો છો ઓફ ધીસ, એટલે કે આ બધાનું તમારી એક તમે સામે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય તો પણ તમે લેંગ્વેજનો યુઝ કરતા હોય, એક્શન કરતા હોય, સાઇન કરતા હોય, એ બધું જ જે છે એ ટૂલ્સ કહેવામાં આવે છે. Once encoded using the proper language, the message is ready to be delivered. એટલે કે તમે જો બરોબર રીતે મેસેજ જે છે એ એન્કોડ કરો, બરોબર રીતે તમે ટાઈપ કરો તો સામેવાળા તો પછી તમે ડિલિવર કરવા માટે રેડી થઈ જાઓ. તો ડિલિવરીઝ હેપન થ્રુ ચેનલ, એટલે કે જે દ્વારા તમે ડિલિવરી કરો છો મેસેજની એને શું કહેવામાં આવે છે? ચેનલ અથવા તો મીડિયા કહેવામાં આવે છે ઓફ કોમ્યુનિકેશન. તો તમે કઈ ચેનલનો યુઝ કરો છો, કયા મીડિયાનો યુઝ કરો છો એ જરૂરી છે. કે તમે કોઈ વ્યક્તિને કોમ્યુનિકેશન વાઇન્ડલી હોય, રેડિયોથી કોમ્યુનિકેશનથી કહેવા માંગે છે, ટીવીથી કહેવા માંગે છે, પહેલાં મોબાઈલથી, એ બધા નક્કી કરે. It can be face to face, on paper or through the electronic or digital media such as the internet. એટલે કે એ કોઈ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. એ ફેસ ટુ ફેસ પણ હોઈ શકે, ઇલેક્ટ્રોનિક પણ હોઈ શકે, ડિજિટલ મીડિયાથી પણ હોઈ શકે, જે ઇન્ટરનેટથી ચાલતો હોય એ રીતે. The receiver receive the message, decode it and act on it. If the message received is the same as the message sent, there will be the appropriate response. If not, there will be the response, but probably and the inappropriate or unaccepted one, as there has been a breakdown
or the interference the communication. એટલે કે એ જે છે મેસેજ તમે કોઈ ડિકોડ્સ કરવામાં જો ફોલ્ટ થયો હોય તો એ તમારી ચેનલ તમે જે મોકલવા માંગો છો, તમે જે મેસેજ મોકલવા માંગો છો, તો એનો ઘણી વખત ચેનલનો કોઈ ફોલ્ટ હોય કે ઘણી વખત તમે ઇન્ટરનેટથી મોકલતા હોય મેસેજ તો કંઈક ચેનલમાં ફોલ્ટ આવ્યો હોય, પછી ઘણી વખત તમે મીડિયામાં મોકલવા માંગતા હોય તો મીડિયાવાળા તમારું બધું જે તમે લખેલું હોય એનો એ જ મેસેજ ન મોકલે, તો એ લોકો જે છે એ થોડુંક એડિટિંગ કરીને પણ મોકલે, તો એમાં પણ જો ફોલ્ટ થાય તો પણ તમારો મેસેજનો છે કન્વે એ ખોટી રીતે પણ થાય. તો આ રીતે છે બ્રેકડાઉન થઈ જાય તમારું કોમ્યુનિકેશન. This may happen because of the noise which has been discussed the detail in chapter 2. The noise affected the decoding part of communication process. એટલે કે ઘણી વખત તમારે નોઇઝ છે, એટલે કે ફેસ ટુ ફેસ તમે વાત કરતા હોય તો નોઇઝ છે એ પણ આ બેરિયર બની જતું હોય કે નોઇઝ જે છે એના લીધે સામેવાળો જે છે એ તમે જે કહેવા માંગો છો એ વસ્તુ જે વાત એ સમજી ન શકે. હવે છે સેકન્ડ પેરેગ્રાફ. ધ ટ્રાન્સમિશન ઓફ ધ રિસીવર રિસ્પોન્સ ટુ ધ સેન્ડર ઇઝ કોલ્ડ ધ ફીડબેક. એટલે કે કોઈ વ્યક્તિને તમે મેસેજ કર્યો છે, એ વ્યક્તિ જે છે એ પછી મેસેજનો રિપ્લાય કરે, ફીડબેક આપે, તો એને શું કહેવામાં આવે છે કે શું કહેશો તમે? ફીડબેક આપ્યો કહેવામાં આવે છે. જો એ ફીડબેક ન આપે તો તમારો મેસેજ જે છે એ કદાચ અધૂરો પણ લાગે, એ વ્યક્તિને સમજાણો ન હોય એવું પણ લાગે ઘણી વખત. Feedback is essential as it is the measure of the effectiveness of communication. When the message is sent, the communication cycle is complete only when there is the response from the recipient of the message. Otherwise, the message need to be resent. When the response is received, the message has been successfully delivered to the another party. For example, you put up the notice asking the member of your student council to attend a meeting on the specified the date and at the particular time at the local mansion. એટલે કે તો તમે કોઈ વ્યક્તિને મેસેજ સેન્ડ કરો છો, એને કોઈ વ્યક્તિને મેસેજ સેન્ડ કરો છો, પછી એ સક્સેસફુલી ડિલિવર થઈ જાય તમારો મેસેજ, એ તમારા પણ પછી કોઈ પણ હોઈ શકે, સ્ટુડન્ટ પણ હોઈ શકે, કાઉન્સિલરને કોઈ પણને તમે મેસેજ પર્ટિક્યુલર ટાઈમ ને એ બધું એક્ઝેક્ટ કરી નાખો અને એ વ્યક્તિ સમજી જાય. ઓન ધ ડે ધ મીટિંગ યુ ફાઇન્ડ ધ સમ ઓફ ધેમ હેવ કેમ while other have not turned up. In this case, you have obtained both positive and negative response to your message. એટલે કે તમે મેસેજ કર્યો છે એમાં અમુક વ્યક્તિઓ છે એ આવ્યા છે તમારા મેસેજથી અને અમુક વ્યક્તિ જે છે એ આવ્યા નથી, તો તમારે ગ્રુપમાં મેસેજ કઈ રીતનો મૂકવો પડશે? તો કે એ રીતનો મેસેજ મૂકવો પડશે, નેગેટિવ અને પોઝિટિવ બંને રીતનો મેસેજ મૂકવો પડશે કે સામે જે આવ્યા છે એને પણ એવું ખરાબ ન લાગે અને જે નથી આવ્યા એને તમારે કહેવું પડે એમ છે, તો એને પણ સમજાઈ જાય કે આ અમને કહેવા માંગે છે કે, તો એ રીતે તમારે મેસેજ મૂકવો પડશે. હાવેવર અહીંયા જે છે એ મસ્ત એક કોમ્યુનિકેશન માટે સરસ એવું એન્ડ્રુ ગ્રોવનું એક કોટેશન પણ છે. હાઉ વેલ વી કોમ્યુનિકેટ ઇઝ ધ ડિટરમાઇન્ડ not by the how well we say things but how well we are understood. એટલે કે how well we communicate is the determined not by the how well we say thing. એટલે કે કોઈ પણ વસ્તુ તમે જેટલું તમે સારું કોમ્યુનિકેશન કરો છો ઇઝ નોટ બાય હાઉ યુ વેલ સેડ, એટલે કે જે કહ્યું છે એ કરતાં તમે સારું કોમ્યુનિકેશન કરો છો એ તો છે જ, પણ એ ક્યારે તમારું સક્સેસફુલ કોમ્યુનિકેશન બનશે? જ્યારે બધા સમજી શકશે ત્યારે એ તમારું કોમ્યુનિકેશન છે એ સક્સેસફુલ બનશે. હવે છે અહીંયા જોઈએ. However, since you have got some feedback, the communication process is complete. You also know that it has been effective at least from your side. Hence, to know whether
whether the communication has been the successful or not. There must be some feedback, which is the nothing but an observation of the receptionist's response. The communication is fully effective only when there is the desired response from the receiver. એટલે તમે કોમ્યુનિકેશન કરો છો તો એમાં ફીડબેક જે છે એ ખૂબ અગત્યનો છે. તો જ તમે એમ માની શકો કે તમારું કોમ્યુનિકેશન જે છે એ બરોબર પ્રોપરલી થયું છે એવું તમે માની શકો. કે સામેવાળો વ્યક્તિ જે છે તમને કાંઈ વ્યક્તિ પૂછ્યું તમને તો તમે હા કે ના એમાં કહો છો તો તમારો રિસ્પોન્સ બહુ અગત્યનો છે કોમ્યુનિકેશનમાં. જો તમે ન કરો તો તમે કદાચ એ વાતને નથી સમજી શક્યા કે ક્યાંક પ્રોબ્લેમ છે તો એ કોમ્યુનિકેશન સક્સેસફુલ નથી એવું પણ કહી શકો. Effective communication takes place well-defined setup. This is called the communication environment. A classroom is the communication environment when the teacher delivers lecture to the student. If such a communication is the attempt without the proper environment, it will not have the desired effect. So similarly, a teacher is the cubicle become the communication environment when a student privately approach the teacher. Thus the essentially and effective communication are followed. એટલે કે તમે ક્લાસરૂમમાં જે ટીચર છે તો કોમ્યુનિકેશનનું એને એન્વાયરમેન્ટ પહેલાં ક્રિએટ કરવું પડે. શી હેઝ ટુ ક્રિએટ શી ઓર હી કોઈ પણ સર હોય કે મેડમ હોય એને કોમ્યુનિકેશનનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી અને પછી જે છે એ સામેવાળા પાસેથી તમારે આન્સર મેળવવો છે તો તમે એ સ્ટુડન્ટને તમારે પ્રોત્સાહિત કરવો પડશે તો એ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન થશે. હવે આ પોઈન્ટ જે છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન અસરકારક કોમ્યુનિકેશન બનાવવાના આ અમુક પોઈન્ટ છે. કયા કયા છે? અ વેલ ડિફાઇન્ડ કોમ્યુનિકેશન એન્વાયરમેન્ટ, કોર્પોરેશન between the sender and receiver, selection of the appropriate channel, correct encode and decode of the message and feedback. એટલે પહેલાં તો વેલ ડિફાઇન્ડ કોમ્યુનિકેશનનું એન્વાયરમેન્ટ સરસ રીતે કરવું પડે કે શેના વિશે વાત કરવા માંગો છો, શું છે તમારો ટોપિક. પછી જે છે સેન્ડર અને રિસીવર વચ્ચેનું કોર્પોરેટ બંને વચ્ચે કરવું પડે. પછી સિલેક્શન તમારે કઈ ચેનલ દ્વારા તમારે કરવું છે જે કોમ્યુનિકેશન એ પણ તમારે સિલેક્ટ કરવું પડે. કરેક્ટ સાચા એન્કોડિંગ અને ડીકોડિંગ જે શબ્દો હોય એ તમારે વાપરવા પડે. ફીડબેક એ પણ તમારે ફોકસ કરવું પડે. તો અહીંયા સુધી રાખ્યું છે આ વિડીયો. હવે જે છે નેક્સ્ટ વિડીયોમાં લેવલ ઓફ કમ્યુનિકેશન લઉં છું. તો અહીંયા સુધી આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. બિકોઝ ઇઝી છે. મેં તમને અહીંયા માત્ર કોમ્યુનિકેશનની પ્રોસેસ સમજાવી છે અને કોમ્યુનિકેશનની સાયકલ સમજાવી છે. સો આઈ હોપ ઇટ ઇઝ ધ ઇઝી. અને જો કદાચ ન સમજાણું હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો વિડીયોની નીચે કમેન્ટમાં.